તો કેમ છો? એટલે આપણે કહી શકે પણ આમાં વિડીયોમાં સવારના વાગી રહ્યા છે અત્યારે 100 વાગ્યા. આપણે લાઈવ સામાન રેડી થઈ ગયો છે. આપણે આ હેમભાઈ જય શ્રી કૃષ્ણ બોલી હેમભાઈ પણ રેડી થઈ ગયા જવા માટે. હોમવર્ક કરે તો ટાઈમપાસ કરે છે. અત્યારે તમને કહું લાઈવ સામાન રેડી થઈ ગયો છે અને અત્યારે જાઉં છું ડીમાર્ટથી જઈશ સચિન સ્કૂલે લેવા માટે. પાવ લેવાના છે, ટામેટા લેવાના, કાંદા લેવાના છે, ડીશ લેવાની છે. થોડું કામ બાકી ફટાફટ નીકળીએ અહીંથી અને જઈએ પૂરું આપણું વર્કઆઉટ કરવા માટે. અને ટીવી ચાલુ છે, ભાઈ કાર્ટૂન જોઈ છે ને અહીંયા ટાઈમપાસ કરે છે હે ને. ચલો જઈએ ફટાફટ અને મળીએ આપણે ડીમાર્ટ પર. તો એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી કરજો. અત્યારે આવ્યો તો ડીમાર્ટ અને અત્યારે બપોર વાગી રહ્યા છે. કેટલા વાગ્યા? 1 વાગી ગયો. બધું રેડી થઈ ગયું છે આપણું. સાચીને પણ લઈને આવ્યો છે. અડધું મટીરિયલ છે ને લરીનું આપણે જીપ્ટો પરથી મંગાવ્યું કારણ થોડું ડિસ્કાઉન્ટ મળ્યું હતું મને. લગભગ 200 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળ્યું. બટર મંગાવ્યું, ચીઝ મંગાવ્યું, બીજું થોડુંક હતું એ ડીમાર્ટથી લઈ લીધું છે. તો આ સામાન બધો ફટાફટ ઘરે જાઉં છું અને જમી લઈએ. સાંજો પણ રેડી થઈ ગયો છે એટલે જ્યાંથી કટી છે પછી ફટાફટ નીકળીએ આપણે જઈએ ઘરે. આ પાછું ડીમાર્ટ ભૂલી ગયેલો ભાઈ હું. તો ઘરે આવી ગયો જ છું ને આપણે બેસીને જમવા માટે. સામાન રેડી થઈ ગયો છે બધો. હવે સામાન બધો રેડી છે, હવે જમવાની તૈયારી છે. સાચી પાણી આપી દો નહીં. તો ભાઈ ઘરેથી આપણે નીકળી ગયા છે. ફટાફટ ટેમ્પો રેડી કરીને ભૂલી ગયો હતો યાર વિડીયો બનાવવાનું શું કરે કંઈ. અત્યારે પલ્લુ પાટિયા પર છું જે તમને બધી વસ્તુ બતાવું. આ ગણેશજીનું મંદિર છે સામે. આ ગણપતિ બાપા છે. તો અહીંયા કે આ બધું મંડપ બધું રેડી થયું છે બધું. એટલે આગમન એટલે જસ્ટ એવું કરવાના હશે મને લાગે છે. મે બી સન્ડે હોઈ શકે. જોઈશું ટાઈમ હશે આવી છે તો કંઈ નહીં. તો આપણી જગ્યા પર આવી ગયા છે ભાઈ. હવે અહીંયા તો પેલી સામે ગાડી બી હોય એ ગાડી ઉભી થઈને એકદમ ભાઈ થોડીક ગાડી સામે લઈ લો. એ ભાઈ નમ્રથી એકદમ સામે લઈ લીધી. અને બીજું શું કહું બસ ઝાડું બારું માર્યું. હવે ફટાફટ કરીએ આપણે સેટઅપ. હવે હજુ 4:45 તો થઈ ગયા છે 4 તો ચલો કરીએ સેટઅપ કરીએ પાછું તમને મેં ફેવર રહીને મળું છું. આજે માઇક લગાવ્યું છે કારણ કે એક ભાઈ મને કહ્યું તમારો અવાજ બરાબર નથી આવતો. એ હિસાબે જે માઇક લગાવ્યું છે અવાજ કેવો આવે છે તમે કોમેન્ટ કરીને જણાવજો હે ને. પેલા છત્રી સેટઅપ મૂકી દઈએ આપણે. હા પેલા પાણીનો જગ છે ને પેલા જગ મૂકી દઈએ પાણીનો. કરીએ સેટઅપ ફટાફટ. ગઈકાલે છે ને સેલ બહુ ફાઇન થયેલું હતું અને કાલે તમને કહું હું આવ્યો ને જસ્ટ આવીને ઊભો રહ્યો ત્યાંથી કસ્ટમર ચાલુ થઈ ગયેલા અને આ પડી ગયું. અને તમને કહું ને કે કન્ટિન્યુ કસ્ટમર ચાલે. કાલે ખૂબ લાગે કે સારા વ્યક્તિના જોડે બોલી થઈ હશે મારી એવું લાગે છે. તો આજે તો રેગ્યુલર પેકેટ લાવ્યો છું આપણે. 8 વ્હાઈટ છે, એક ટ્રાયંગલ છે અને એક બ્રાઉન છે. પેલા આપણા પાસે છત્રી પણ એવી નાની થઈ છે. ટેમ્પાનું છે ફાળકું આખું આગળથી તૂટી ગયું છે. એ પણ વેલ્ડિંગ કરાવવાનું છે. તો હું શું ચાલું 15મી ઓગસ્ટ જાય ને ટેમ્પો બનાવવા આપીને પાછળનું તો એટલા તો પૈસા ભેગા થઈ ગયા છે મારી પાસે કે આપણે ટેમ્પો બનાવવા આપી જ દઈએ હે ને. તો સારી કહેવાય. કેમ હવે બધા આ તહેવાર ચાલુ થઈ ગયા ને એટલે વિચાર કરું કે કરી કાઢું. પછી 7 મહિના પણ ચાલુ છે અત્યારે. અમુક વાત તો છે ને યાર તમને કહું ને એવું મન થાય કે યાર આપણે એક ફર્સ્ટ ક્લાસ દુકાન જોઈએ પછી વિચાર કે પેમેન્ટ કઈ લાવવાના આપણે ઓરાઈએ ભાઈ તો મને કંઈ નહીં માતાજી છે કંઈ સારું વિચાર્યું છે. આજે મેં ચાલુ કરેલું ત્યાં મેં ગાડી પર ચાલુ કરેલું 2 વ્હીલર પર ઘરેથી સેન્ડવિચ બનાવીને હું લાવતો હતો અને આગળ છે ને આ મેઇન રોડ પર ઊભો રહીને સેલિંગ કરતો હતો. ધીરે 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 જેમ જેમ આઈડિયા આવતી ગઈ તેમ તેમ બુડવા કરતો ગયો. ચાલે છે બસ થોડુંક પ્લાનિંગ છે એ તમને કહીશ આગળ. આપણો ટાઈમ પાછળનો આપણો ભાગ બની જશે ને એટલે આ 3 ફૂટ બાય 6 ફૂટ બનાવું છું. આના કરતાં 2 ફૂટ વધારે. તો આપણે વિચાર છે પ્લાનિંગ છે કે પિઝા એવું કરીએ ચાલુ મે બી. પણ ફેન્કી તો કરવાનું છું ચાલુ જોયું મેં પેલા સામેવાળા ભાઈ ફેન્કી ચાલુ કરી છે ને એટલે મેં પણ અમુક છે 2-3 રેસીપી ફેન્કીની એટલી સરસ છે. તો જોઈએ આપણે એકવાર ચાન્સ એકવાર કરવામાં શું જોવાનું આપણને કાંઈ પૈસા લાગવાના છે.
હે ને ટ્રાય કરવાનું સક્સેસ થાય એમાં એ પણ સક્સેસ થઈ ગયું તો એમાં થયું છે તેમ એ હિસાબે આજે આવાકાડો 4 જ છે ગઈકાલે 2 સેન્ડવીચ ગઈ હતી આવાકાડોની આજે છે ભાઈ બાકી જો તમે કંઈ સજેશન આપવું હોય ને તમે સજેશન મને આપી શકો છો કે ભાઈ તમે આ કરો તે કરો હે ને હવે અત્યારે તો વાગ્યા છે 4:45 થઈ ગયા બોલો યાર જાનકી લગભગ હેમ 5:45 ઘરે આવે અને સાચી 6:20ની આજુબાજુ આવે છે એટલે એ હિસાબે એ 6:45 વાગે આવશે બધા સુધી બધું લઈને નહીં એ કરીને 2 પેકેજ છે તો મૂકી દઈએ ફટાફટ અને આજે થેલી છે ને ત્યાર પર ડસ્ટબિનમાં યુઝ કરીએ છીએ અલે યાર આપણને નવું લાવવાનું અરે એટલું બધું નવું લાવવાનું છે ને કે શું કરું તમને બોલો યાર આ પેલું બરફ માટેનું એ નવું લાવવાનું છે પછી બીજા 2-3 ટેબલ નવા લાવવાના છે આપણે આ બધું બનાવવાનું છે એક ખર્ચો બધો સ્ટાર્ટ થઈ ગયો બોલો હમણાં કહે ને આ મહિને તમને કહું ને 10,000 સાચી સ્કૂલની ટ્યુશન ફી ભરી 3,000 વાનવાળાને આપ્યા બીજા 10,000 મોટા ભાઈને આપ્યા લાઇટ બિલ આપ્યું આ મહિને લગભગ કહો ને ખાસો મોટો ખર્ચો થયો આ મહિને બોલો શું કરીએ જીવન છે ભાઈ ચાલવાનું જ છે પેલા સેટઅપ કરીએ ફટાફટ તો હટ થાય કસ્ટમર ચાલુ થઈ જશે આવવાનું પેલા પાણી એટલી સ્મેલ મારે પાછળ પાણી ભરાયું છે ને વરસાદનું બહુ ગંદી સ્મેલ આવે નહીં મને અહીંયા લગભગ તમને કહું ને મને આ મારું 4થું ચોમાસું છે મારું અહીંયા હવે આઈડિયા તો બધી બહુ આવી ગઈ છે મને જોઈએ હવે શું થાય છે આપણે બધી માતાજીએ પહોંચી આગળમાં કંઈ સારું જ વિચાર્યું હશે મારા માટે આજે 3 કિલો ચીઝ આજે ચીઝ છે બેકરીમાં લીધું ડીમાર્ટથી નથી લીધું કે ડીમાર્ટમાં તમને કહ્યું ચીઝના ભાવ 535 રૂપિયા બોલો યાર અને હું જ્યાંથી ચીઝ લાવ્યો ને એ 520 રૂપિયાનું આપ્યું મને એક એ 3 કિલો ચીઝ લીધું આજે જોઈએ એટલે હવે ચીઝના ભાવ વધ્યા ને એટલે બટરના ભાવ વધશે જોઈએ બટરના ભાવ વધશે હવે આપણે શું કહેવાનું કે ભાઈ ભાવ વધી ગયા હવે ભાવ વધ્યા તો કોઈ ખાય નહીં આવું બધી પ્રોબ્લેમ છે ભાઈ ટૂંકા પડે ભાઈ સબસ્ક્રાઈબર છે એ ખાવા કે મને કેવી તમારા વિડીયો તમારા આપણે બહુ ગમે છે જોવાના કે તમે મૂકતા હોય વચ્ચે તમે જે વિડીયો બંધ કરો ને એ નથી ચાલતું આવા પગ માટે આપણો FM બસ ક્લાસ હવે પાણીમાં મેં ઓઇલ નાખ્યું હતું કારણ કે અંદર મચ્છર પોતા હવે ઓઇલ ખરાબ થઈ ગયું છે વાળો અત્યારે વરસાદ નથી એટલે ચાલે ચલો ફટાફટ કરીએ સેટઅપ એટલે શું કહું પેલામાંથી આ બાસ્કેટ કરવાની આખું આજે નીચે આ તૂટી ગયું છે નવું લાવવાનું છે સેટઅપ કરવામાં મારું બહુ વાર લાગે પણ શું કરીએ ફટાફટ થઈ જાય તો બસમાં ચાલુ થઈ જાય આપણે પાણી છે ને એ જો કસમાં ફટાફટ ચાલુ થઈ જાય આપણા માતાજી રહ્યા છે ને તમારા લોકોના આશીર્વાદથી બધું સારું છે ભાઈ ત્યાં સેટ થઈ ગયું આપણું બાકી એવું તો છે ને અટવાઈ જતો મેં યાર કારણ કે મેં છે ને એક શોપ ચાલુ કરેલી 2019માં લોન લઈને 5 લાખની પણ મેં જે ધાર્યું એવું પ્રમાણે થયું નહીં પછી એમાં પછી મેં દેવામાં આવી ગયો એટલે એક લોન પૂરી કરવા માટે બીજી લોન લીધી બીજી લોન પૂરી કરવા માટે ત્રીજી લોન લીધી એમાં આખો અટવાઈ ગયેલો હતો એટલે એમાં પછી ડિફોલ્ટ થઈ ગયો અને બેંકનું સેટલમેન્ટ કરાવ્યું સેટલમેન્ટ હમણાં 2024માં બધું ક્લોઝ થયું મારું ભાઈ પાસે પૈસા લીધેલા પપ્પા પાસે લીધેલા એકદમ અટવાઈ ગયો હતો પણ હવે શું આપણું બેંકનું સેટલમેન્ટ બધું થઈ ગયું છે બેંકના બધા હપ્તા પડી ગયા છે એટલે હવે ને 2 ભાઈને આપું છું અત્યારે
બહુ ખરાબ પરિસ્થિતિ એવું તો બધું સેટઅપ થઈ ગયું છે. બોડી પણ થઈ ગઈ છે. લગભગ 1 2 3 4 સેન્ડવિચ સેલ થઈ ગઈ છે. એટલે અત્યારે વાગી રહ્યા છે 6. હવે ખાલી 15 સવા કલાક બાકી ઝાંકી આવી જશે. શાંતિ મને લાઇટ એવું લગાવી દીધું છે. અને FM હજુ મૂકવાનું બાકી છે. FM મૂકવું નથી. તો બસ હવે જોઈએ આજનો દિવસ કેવો છે. કાલે ખૂબ જ સરસ ગયો હતો. આજે કેવો જાય છે. આજે સારો જ જશે. હવે વિચાર કરું છું કે છે ને શું કહેવાય 15મી ઓગસ્ટ પછી ટેમ્પો બનાવવા આપી દઉં. આ સોમવારે એક એસ્ટિમેટ પરફેક્ટ કરે આમ કેવું બનાવવાનું કેવું નહીં એ તમને મેં આપીશ. તમને કહીશ તમને. એટલે ટોટલી બધું છે ને સાથે ફેંકી પણ ચાલુ કરવાનો છું હવે. તો બસ ચાલો હવે ફટાફટ બીજું એક કામ છે. અત્યારે એક ભાઈ આવે છે એની મીટિંગ છે એની સાથે. તો કામ એ ફટાફટ બતાવીશ તમને કેટલું બેઠું કેટલું ને. અત્યારે 4 મિનિટ ગઈ છે તો પેકેટ પૂરું થઈ ગયું છે આપણું. તો અત્યારે 7:30 વાગ્યા છે. 2 પેકેટ જેવું નીકળી ગયું છે. જાનકી પણ આવી ગઈ એટલે જસ્ટ 20 મિનિટથી આવી ગઈ છે. સાચી મૂકી ગઈ. સાચીને ગાડી આવી ગઈ એટલે સારું છે. તો મને પણ હેલ્પ મળી જાય એટલે આવવા જવાનું જાનકી માટે સારું થઈ જાય. અત્યારે કસ્ટમર એન્ટ્રી ખબર ને અત્યારે સખત ડાઉન છે. તો જોઈએ હવે કેટલાક કસ્ટમર આવે. અત્યારે ફોન જ જોવાનો છે. કંઈ નથી કરવાના આપણે.